અત્યારે રાજકોટ મેં તમને બતાવ્યું એમ પહોંચી ગયા છે બરોબર. મારે તમારા ફૂલ સપોર્ટની જરૂર છે. તો રામ રામ ભાઈઓ, કેમ છો બધા? હોપ કે તમે બધા મજા અને મજામાં જ હશો બરોબર. તો એક દિવસ વ્લોગ નહીં આવ્યો હોય એટલે એમાં એવું છે કે હમણાં થોડીક રજા રાખી હતી, એક દિવસ રેસ્ટ લીધો. એમાં એવું છે વ્લોગ બનાવી પછી કંઈક કન્ટેન્ટ હતું નહીં. મેં કીધું ખોટું જેવું તેવું દેખાડવું એના કરતાં ન દેખાડવું સારું. ભલે એક દી વ્લોગ ન આવે પણ જ્યારે આવશે ત્યારે ક્વોલિટી કોન્ટેન્ટ આવશે. તો ભાઈ આજની એવી વાત છે કે અત્યારે વાગી ગયા છે 11, નાહી ધોઈને ઓલ સેટ રેડી અને આજે આપણે જવાનું છે રાજકોટ. આપણી ગાડી લઈને જવાનું છે બરોબર. ક્રેટા ગાડીમાં થોડું કામ કરાવવાનું છે એટલે જવાનું છે બરોબર. કાંઈ વાંધો નહીં, તમે બ્લોગમાં બના રહેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જઈએ ભાઈ. ફાઇનલી આપણે અમરેલી પહોંચી ગયા છીએ ને અમરેલી ચા પાણી નાસ્તો કરવા ઊભા રહ્યા હતા. હવે પાછા નીકળીએ રાજકોટ જવા માટે. ઓકે ને, તમે બ્લોગમાં બના રહેજો ને, નવા હોય એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી ગાડીનું કામ ચાલુ થઈ ગયું છે બરોબર. અને અત્યારે રાજકોટ મેં તમને બતાવ્યું એમ પહોંચી ગયા છે બરોબર. અને કામ ચાલુ કરાવી દીધું છે. સીટ કવર નાખવાના છે, નખાઈ જાય પછી આપણે પાછા છું મંતર રાત્રે ઘરે એમ ટૂંકમાં. પછી એકાદ બે જગ્યા છે આપણે ત્યાં જવાનું છે બ્લોગ ઉતારવા. અને આજકાલમાં એક મસ્ત જગ્યા આવશે તમારા માટે બ્લોગ ઉતારવા. ત્યાં સારા મારા ઉતરશે એટલે મજા આવી જાય તમને. કાંઈ વાંધો નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો. બ્લોગ સારો લાગે તો બીજાને મોકલજો. અને તમારો ભાઈઓ મિત્રો હોય, ભાઈ બહેન હોય, ફેમિલીવાળા બધાને કહેજો કે લાઇક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરે. ભાઈ અમે પાછા રાજુલા જવા માટે નીકળી ગયા છીએ. ગાડીમાં બધી વસ્તુ થઈ ગઈ છે ને હું પફ ખાઉં છું. હોટલે ઊભા રહ્યા તો કમ્પ્લીટ ગાડી થઈ ગઈ છે પાછી. સીટ કવર બીટ કવર કમ્પ્લીટ નખાઈ ગયા છે બરોબર. એટલે કાંઈ વાંધો નહીં, હાલો પહેલાં આપણે રાજુલા જઈએ પછી હું તમને મળું. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રાજુલા. આપણે ઘરે આવી ગયા છીએ બરોબર. બહુ લેટ થઈ ગયું છે એટલે એમાં એવું હતું, હું આવીને ફ્રેશ થઈને પાછો બહાર ગયો તો ભાઈબંધ અરે બેસવા થોડીક વાર બરોબર. એટલે આવીને પાછો હવે ઘરે આવ્યો. અને તકલીફ એ થઈ છે કે અત્યારે હું એડિટ કરવા બેઠો હતો. અને મેઇન તકલીફ એ છે કે આપણે રાજકોટની મેં તમને બતાવ્યું ને કે રાજકોટ છે આપણે રાજુલા જવા નીકળી ગયા છીએ. પછી એ વ્લોગ તો ઘણો ઉતાર્યો હતો પણ તકલીફ મોટી એ થઈ ગઈ છે કે જે ફાઇલ હતી ને એમાં કાંઈક તકલીફ આવી છે. એટલે આપણી જે વિડીયોની ક્લિપ આવે ને, જે મેં તમને કીધું એમ કે રાજકોટથી આપણે નીકળી ગયા છીએ અને હું રાજુલા જઈને મળું એટલું મેં તમને વિડીયોમાં કીધું બરોબર. પછીની જે ક્લિપો છે ને કોણ જાણે એમાં શું એરર આવે છે કે જે ઇમ્પોર્ટ જ નથી થતી. એટલે આપણે જે હું સોફ્ટવેરમાં એડિટ કરું છું તો તકલીફ એ થાય છે કે અનસપોર્ટ થાય છે, ટૂંકમાં ફાઇલ સપોર્ટ નથી થતી. હવે મને મારો સાવ જીવ પડી ગયો. આવું કે આવી તકલીફો કાંઈ નહીં તો આવે એમ કેમ કરવું, કાંઈ વાંધો નહીં ભાઈ, શું કરશું હવે તો મને. કારણ કે એમ થાય ને કે મેં તમને બતાવ્યું નહીં બધું એમ. હવે એક દિવસથી ઓલરેડી એક તો વ્લોગ આપણે આવતો નહોતો. મેં તમને એમ કીધું હતું કે જે કન્ટેન્ટ મળશે એ ક્વોલિટી કોન્ટેન્ટ મળશે, ક્વોલિટી કોન્ટેન્ટ મળશે, પણ છતાંય આવું થાય છે. આવું છે ભાઈ. તમે એમ કહો કે સારું હાલે, કાંઈ સારું ન હાલે ભાઈ, આવું તકલીફ થાય. રાતના આવડા મોડે સુધી એડિટ કરવાનું, પછી સવારે સૂવાનું. હમણાં શેડ્યુલ જ એવું હાલે છે. એમાં એવું છે મારે હમણાં એડિટમાં છે ને પાછો ટાઈમ બહુ વયો જાય. એડિટમાં ટાઈમ વયો જાય એટલે બહુ લેટ થઈ જાય. પછી વિડીયો અપલોડ કરવાનો, થંબનેલ બનાવવાનું, બહુ બધી માથાકૂટ થાય. એટલે એ બધું કરો એટલે ઓલમોસ્ટ 4, 3, 5 એમ વાગી જાય. પછી પાછા સવારે એમ તો સવારે જ કહીએ તો સવારે સૂઈએ, પછી પાછા બપોરે 11-12 વાગે ઉઠીએ. પછી હું વ્લોગ બનાવો એ કલાક તો એ વિચારવું પડે. કંઈ જગ્યા ન મળે હું વ્લોગ બનાવો, તમને કંઈ જેવું તેવું તો દેખાડા હે નહીં. કારણ કે આપણે મેં તમને કીધું એમ ચેનલનો નિયમ છે કે ક્વોન્ટિટી નહીં ક્વોલિટી જોઈએ બરાબર. 2 દી વ્લોગ ન આવે તો કાંઈ વાંધો નહીં પણ સારો વ્લોગ આવવો જોઈએ, એ આપણો નિયમ છે બરાબર. એવું નથી કે દરરોજ અપલોડ કરવા આપણે કાંઈ એવું કાંઈ ટેન્શન.
હા, થોડું ઘણું છે કે આપણે વોચ ટાઈમનું છે જે એમાં એવું છે કે આપણે વર્ષ દિવસ પૂરું થવા આવ્યું છે ને વોચ ટાઈમ થોડોક જ બાકી છે, કમ્પ્લીટ હજી નથી થયો. નહીંતર પછી પાછું આ વર્ષ પૂરું થઈ જાય પાછું છેલ્લે ફરીથી ટૂંકમાં સ્ટાર્ટ કરવું પડશે, એમાં આખો 4000 કલાક પાછો વોચ ટાઈમ કરવો પડશે, એટલે એ રીતનું છે. હવે કાંઈ વાંધો નહીં, આ વખત માફ કરજો હવે, બરાબર. હવે ફરીથી ટ્રાય કરશું કે આપણે કંઈક આવી તકલીફો ન થાય આવી, કારણ કે વ્લોગ ઉતાર્યો ને બધી જે ક્લિપો હતી એક્સપોર્ટ આમ તમે કહો ને તો જેવું એમ સોફ્ટવેરમાં આમ કહેવાય ઇમ્પોર્ટ કરવું ને એટલે અનસપોર્ટ ફાઇલ બતાવે છે. કોણ જાણે, લગભગ 5-6 મિનિટ એક્સ્ટ્રા હતી, 6-7 મિનિટનો વ્લોગ હતો, છતાંય આવું થાય છે. એટલે આવું છે ભાઈ. જો યુટ્યુબર કેવા તો સારા, યુટ્યુબરમાં તકલીફ કેટલી હોય બનવામાં એ કોઈ ન ખબર પડે, બરાબર. એટલે કાંઈ વાંધો નહીં, જે થયું એ હવે આમાં જ કાંઈ કરી નથી. તમે છે ને ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને બીજી એક વાત, આપણા કોઈક ભાઈઓ હોય જે આપણા વ્લોગ જોતા હોય તો હું તમને એક વાત કરવા માગતો હતો કે જો તમે અહીં સુધી વ્લોગ જોતા હોય, આમ મને ખબર જ છે જોતા જ હશો, છતાંય હું તમને કહું કે તમે લોકો કઈ કઈ જગ્યાએ આપણે જવું જોઈએ. જો કે ઘણા લોકો આપણને સજેસ્ટ કરે જ છે કે આ જગ્યાએ આવો, આ જગ્યાએ આવો, બરાબર. તો તમે મને કહેતા રહેજો કે આપણે કઈ કઈ જગ્યાએ જવું જોઈએ કઈ કઈ જગ્યાએ વ્લોગ ઉતારવા જવું જોઈએ. કોઈક ભાઈઓ મિત્રો આપણી એમ સહાયતા કરીએ, કે સહાયતા મીન્સ કઈ રીતે કે એમ કહે કે આપણે આ જગ્યાએ તમે આવો તો આપણે એની હારે જઈએ, વ્લોગ ઉતારીએ, બરાબર. આપણે જે કોઈ સબસ્ક્રાઈબર હોય આપણે એને મળીએ, એટલે એ રીતનો મારો કંઈક આમ પ્લાન છે. હવે વિચારું છું કે આવું કંઈક કરીએ. આપણા જે કોઈ પણ ભાઈઓ મિત્રો જે આપણા ફેમિલી છે, આપણી 1000 સબસ્ક્રાઈબરની ફેમિલી તો થઈ જ ગઈ છે, એટલે કોમેન્ટ કરજો તમે કે આપણે કઈ કઈ જગ્યાએ જવું જોઈએ. હું આવીને આવી લોકેશન તો ગોતતો જ હોઉં છું, પણ આમાં એવું છે ને જ્યાં લોકોએ વ્લોગ ઉતારેલો હોય ને ત્યાં પાછું ન જવાય, બરાબર, વ્લોગ ઉતારવા માટે. એટલે એવી જગ્યા ગોતવી બહુ મુશ્કેલ છે. પાછું હું જે જગ્યાએ રહું છું ને અમરેલી જિલ્લામાં, ત્યાં તો બહુ મુશ્કેલ છે. એટલે તમારા ધ્યાનમાં કંઈક એવી જગ્યા હોય ને કે જ્યાં આપણે વ્લોગ ઉતારી શકીએ, તો તમારા ધ્યાનમાં કોઈ એવી જગ્યા હોય કે જ્યાં આપણે વ્લોગ ઉતારી શકીએ, એવું કંઈક લોકેશન હોય, કંઈ મંદિર હોય કે કંઈક એવી ઇતિહાસ જાણવાવાળી જગ્યા હોય કે જ્યાં પહેલાંનો જમાનાનો ઇતિહાસ ઘણો છે, તો એવી કંઈક જગ્યા તમે મને કોમેન્ટમાં શેર કરો. અને એવું હોય તો હું તમારો કોન્ટેક્ટ જરૂર કરીશ, આપણે ભેગા થઈએ, વ્લોગ બનાવીએ અને આપણે યુટ્યુબ ઉપર જેમ વ્લોગ અપલોડ કરીએ છીએ એમ કન્ટિન્યુ રાખીએ. એટલે આમાં મારે તમારા ફૂલ સપોર્ટની જરૂર છે અત્યારે, તમારા ફૂલ સપોર્ટની જરૂર છે અત્યારે. એટલે પ્લીઝ તમે એક મહેરબાની કરીને તમારા ધ્યાનમાં એક સારી લોકેશન હોય તો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમે સપોર્ટ તો દેખાડો છો, એમાં તો કાંઈ કહેવાનું નથી, આવો નવો સપોર્ટ દેખાડતા રહેજો. તો આ જ વખતે માફ કરજો, કારણ કે વ્લોગમાં તકલીફ થઈ છે થોડી ઘણી. કાંઈ વાંધો નહીં, ચેનલ ઉપર બન્યા રહેજો. તમારા નાના ભાઈ, મોટા ભાઈ, તમે જે માનતા હોય, નાનો ભાઈ જ છું પણ નાના ભાઈને તમે સપોર્ટ દેખાડતા રહેજો. કાંઈ વાંધો નહીં, આ વ્લોગમાં આટલું જ. મળીએ આવતીકાલે નવા વ્લોગ સાથે અને કંઈક અલગ, કંઈક યુનિક વ્લોગ સાથે. બાય.